વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે વાયુના નિયમો કેટલાક જોયા હતા. ઝડપના સૂત્રો આપણે જોયા હતા. આજે વાત કરીએ વાન ડર વાલ્સ વાયુ સમીકરણ અથવા વાસ્તવિક વાયુ સમીકરણ. આગળ વાસ્તવિક વાયુ વિશે પણ ચર્ચા કરેલી કે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તી શકે? જ્યારે નીચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને લઈ જવામાં આવે ત્યારે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ વાન ડર વાલ્સ વાયુ સમીકરણથી. તો સૌથી પહેલાં વાત કરીએ આદર્શ વાયુ સમીકરણ P બરાબર nRT. જ્યારે વાસ્તવિક વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ બે સુધારા જરૂરી છે. પહેલું તો વાયુના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ અવગણ્ય હોતા નથી, એટલે કે ફોર્સ એટ્રેક્શન નોટ ઇક્વલ ટુ 0. તેથી P એકચ્યુઅલી જે મળે છે બરાબર P રિયલ પ્લસ n² a બાય v². તો યાદ રાખજો, વાયુના અણુ વચ્ચે જે પ્રવર્તતું આકર્ષણ બળ છે એ અવગણ્ય નથી હોતું, ગણવાનું છે ને. તો આપણે એને ધ્યાનમાં નથી લેતા, એટલા માટે આપણે એકચ્યુઅલી જે રીડિંગ દબાણનું મળે છે એ P એકચ્યુઅલ બરાબર P રિયલ પ્લસ n² a ભાગ્યા v². હવે બીજો નિયમ કીધો છે જરૂરી, વાયુના અણુઓનું કદ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણ્ય હોતું નથી. વાયુના અણુનું કદ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણ્ય હોતું નથી. તો v1 નોટ ઇક્વલ ટુ 0. તેથી v એકચ્યુઅલી જે મળે છે કદ v માઇનસ nb મળે છે, એટલે કે nb જેટલું બાદ કરવામાં આવે vમાંથી, કુલમાંથી, તો v એકચ્યુઅલી મળે છે. જ્યાં b કો વોલ્યુમ એક્સક્લુડેડ વોલ્યુમ છે બરાબર 4×4/3 ઇન્ટુ r³ ક્રોસ na થશે. તો આપણે બીજા શબ્દમાં કહીએ તો 16πr³ ભાગ્યા 3 ક્રોસ na થશે. સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકીએ P પ્લસ એ PV બરાબર nRT છે, તો Pની જગ્યાએ આપણે મૂકીએ P એકચ્યુઅલીનું કિંમત તો P રિયલ પ્લસ an² બાય v² અને Vની જગ્યાએ મૂકીએ V માઇનસ nb બરાબર nRT, જેને આપણે એમ કહી શકાય વાન ડર વાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. એના પછી વાત કરીએ આપણે ઊંચા તાપમાને અને નીચા દબાણે તે આદર્શ વાયુ તરીકે વર્તે છે. એ અને બી વાન ડર વાલ્સ અચળાંક છે જે વાયુના સ્વભાવ પર આધારિત છે. વાન ડર વાલ્સ વાયુ અચળાંક એ વાન ડર વાલ્સ વાયુ અચળાંક છે આંતરઆણ્વીય આકર્ષણ બળ દર્શાવે છે. તો યાદ રાખજો, એ શું દર્શાવે છે? આંતરઆણ્વીય આકર્ષણ બળ. P બરાબર n² બાય v², જ્યાં એનો એકમ વાતાવરણ ઇન્ટુ લિટર સ્ક્વેર પ્રતિ મોલ સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ નીટની અંદર પૂછવાની શક્યતા ખરી. એ બરાબર આંતરઆણ્વીય આકર્ષણ બળ કહેવાય અને એનું મૂલ્ય છે an², દબાણ બરાબર an² બાય v², જ્યાં એનો એકમ વાતાવરણ ઇન્ટુ લિટર સ્ક્વેર પ્રતિ મોલ છે. અહીંયા PI બરાબર P પ્લસ an² બાય v². જો PI કરતાં PR ઓછો હોય તો એનું મૂલ્ય વધુ થશે. બે અણુ વચ્ચેનું લાગતું આકર્ષણ બળ વધુ હશે અને પ્રવાહીકરણ પણ જલ્દી થશે. એનું મૂલ્ય 10⁻⁻1 થી 10⁻², લિટર સ્ક્વેર ઇન્ટુ વાતાવરણ પ્રતિ મોલ સ્ક્વેર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનમાં રાખજો, ખૂબ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ વાન ડર વાલ્સ વાયુનો અચળાંક બી. તે વાયુના અણુના કદ વિશે માહિતી આપે છે. યાદ રાખજો, એ શું હતું? આંતરઆણ્વીય આકર્ષણ બળ દર્શાવતું હતું. અહીંયા કીધું છે બી વાયુના અણુનું કદ દર્શાવે છે. બીનો એકમ છે લિટર પ્રતિ મોલ, એટલે કે 4 ક્રોસ વોલ્યુમ 1 મોલ મોલિક્યુલ્સમાં 4 કદ. બી બરાબર કદનો સુધારો. બી અદબનીય કદ પણ કહેવાય છે. VI કરતાં VR જો ઓછું હોય તો બીનું મૂલ્ય વધુ મળે છે. અણુ અસરકારક કદ છે વધે છે અને અદબનીય કદ વધે છે, જ્યારે દબનીય કદમાં શું થાય છે? ઘટાડો. બીનું મૂલ્ય 10⁻² થી 10⁻⁴ લિટર પ્રતિ મોલ થાય છે. આપણે અગાઉ પણ વાન ડર વાલ્સ સમીકરણ ઉપર દબાણની અસર જોઈએ
તો દબની અવયવ આપણે ભણી ગયા છે Z ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો આદર્શ વાયુ તરીકે વર્તે. તો આપણે જાણીએ છીએ આ ગ્રાફ આદર્શ વાયુનો છે. જો ઝેડનું મૂલ્ય 1 કરતાં વધુ મળે તો આપણે એમ કહી શકાય પીવી બરાબર એનઆરટી હતું બાય એનઆરટી બરાબર 1. હવે આ બરાબર શું છે ઝેડનું મૂલ્ય 1 કરતાં વધુ મળે, મતલબ આપણને દબાણ વધુ મળતું હોય તો ઝેડનું મૂલ્ય 1 મળશે. જો દબાણ નીચું લેવામાં આવે તો ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું મળશે. વિચારીએ, અહીંયા બે કન્ડિશન આપેલ છે, કેસ નંબર 1 અને કેસ નંબર 2. તો જોઈએ, Z ઇઝ ઇક્વલ ટુ 1 અતિ નીચા દબાણે તો આદર્શ વાન ડર વાલ્સ સમીકરણ વાપરે P પ્લસ એન સ્ક્વેર ભાગ્યા વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ એન બી બરાબર એનઆરટી. હવે તમે અહીંયા ધ્યાનમાં રાખો કે અતિ નીચા દબાણે લખ્યું છે. Z બરાબર 1 લેવામાં આવે તો આ એન એ સ્ક્વેર બાય વી સ્ક્વેર અને એન બી ઉડી જશે તો વધશે પીવી બરાબર એનઆરટી. તો પીવી ભાગ્યા એનઆરટી બરાબર શું થશે? 1. તો યાદ રાખજો, અતિ નીચા દબાણે હંમેશા એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર અને એન બીને આપણે અવગણી નાખવાના છે. ચલો એના પછી જો મધ્યમ દબાણે એટલે કે નીચું દબાણ ઝેડનું મૂલ્ય 1 કરતાં વધુ હોય ઓછું હોય તો 1 કરતાં ઓછું હોય તો આપણે એન બી અવગણી નાખવો પડે. તો પીવી પ્લસ એન એ સ્ક્વેર એ ભાગ્યા વી, કારણ કે વી સ્ક્વેરમાંથી વી ઉડી જશે આપણે કહી શકાય બરાબર એનઆરટી થશે. તો પીવી ભાગ્યા એનઆરટી પ્લસ એન એ વી આરટી બનશે બરાબર 1, જ્યાં ઝેડ બરાબર 1 માઇનસ એન એ વી આરટી થશે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય ત્યારે ઝેડ બરાબર શું થશે? 1 માઇનસ એન એ ભાગ્યા વી આરટી. એ રીતના અતિ ઊંચા દબાણની વાત કરવામાં આવે ત્યારે એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર ઓગણી નાખવામાં આવે તો પી અંદર લાગુ પડે એટલે પી વી માઇનસ પી એન બી થશે બરાબર એનઆરટી. તો પીવી ભાગ્યા એનઆરટી માઇનસ પીબી બાય આરટી બરાબર 1 થશે. મતલબ વિદ્યાર્થી મિત્રો, આ પીને આની સાથે ગુણાકાર કર્યો છે, બીજું કશું જ નથી. તો પીવી માઇનસ પી એન બી અથવા એન પીબી બરાબર એનઆરટી. હવે બધાને એનઆરટી વડે ભાંગી નાખવામાં આવે તો આપણે જાણીએ છીએ પીવી બાય એનઆરટી બરાબર શું થાય? 1 ઝેડ. તો આ ઝેડ થશે માઇનસ પીબી બાય આરટી. આ મૂલ્યને પેલી બાજુ લઈ દો તો ઝેડ બરાબર 1 પ્લસ પીબી બાય આરટી થશે. તો આ કેસ નંબર 3ના સૂત્ર યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ ઘણી વખત આ રિલેટેડ પ્રશ્ન પણ પૂછાય છે, ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ. ક્રાંતિક તાપમાન કોને કહેવાય છે? જે તાપમાનથી નીચા તાપમાને કોઈપણ દબાણે વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય તેને ક્રાંતિક તાપમાન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અને પૂછાય એવો પ્રશ્ન છે, અગત્યનો છે. હાલના જે પ્રશ્ન પૂછાય છે આ રિલેટેડ પૂછાય છે. જે તાપમાનથી નીચા તાપમાને કોઈ દબાણે વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય તેને ક્રાંતિક તાપમાન કહેવાય, જેને ટીસી ક્રિટિકલ કહેવાય છે બરાબર 8A ભાગ્યા 27BR. યાદ રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. એના પછી ક્રાંતિક દબાણ. ક્રાંતિક તાપમાને જે દબાણ દ્વારા વાયુનું પ્રવાહીકરણ કરી શકાય તેને ક્રાંતિક દબાણ કહેવાય છે. પીસી બરાબર A ભાગ્યા 27B². ત્યારબાદ વાત કરીએ ક્રાંતિક કદ. ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહેવાય છે.
જે VC બરાબર 3B છે. વાન્ડરવાલ્સ વાયુ અચળાંકની વાત કરીએ તો કેટલાક વાયુ અચળાંકના મૂલ્યો આપેલ છે. S2 માટે એનું મૂલ્ય 0.244 અને બીનું મૂલ્ય ત્યારે 0.0266 થશે. N2 વાયુ માટે એનું મૂલ્ય 1.39 અને બીનું મૂલ્ય 0.0391 થશે. CH4 માટે 2.25 એનું મૂલ્ય અને બી માટે બીનું વેલ્યુ 0.0428 થશે. CO2 વાયુ માટે એનું મૂલ્ય 3.59 વાતાવરણ ઇન્ટુ લિટર સ્ક્વેર પ્રતિ મોલ થશે, જ્યારે બીની વેલ્યુ 0.0427 થશે. એમોનિયાનું એનું વેલ્યુ 4.17 થશે, ત્યારે 0.0371 બીનું વેલ્યુ થશે. H2Oનું વેલ્યુ 5.46 થશે, ત્યારે બીની વેલ્યુ લિટર પ્રતિ મોલમાં 0.0305 થશે. એનું મૂલ્ય ઊંચું તો વાયુના પ્રવાહીકરણ માટે મહત્વનું છે. જેમ એનું મૂલ્ય વધુ તેમ વાયુનું પ્રવાહીકરણ વધુ થશે. તો આપણે જોઈ શકાય H2 થી H2O તરફ જતાં એનું મૂલ્યમાં વધારો થાય તો વાયુનું પ્રવાહીકરણ વધે છે. તો આ ક્રમ યાદ રાખજો, આનો ક્રમ પૂછાય છે, ખાસ અગત્યનો છે. વેલ્યુ કદાચ યાદ રાખો કે ન રાખો તો ચાલશે, પણ એની ક્રમ H2 કરતાં N2 કરતાં મિથેન વાયુ કરતાં CO2 કરતાં એમોનિયા અને એમોનિયા કરતાં H2Oનું વાન્ડરવાલ્સ પ્રવાહીમાં રૂપાંતર થવાનું મહત્વ છે. હવે તો ઉદાહરણ તરીકે આપણને આપેલ છે H2, O2 અને N2 વગેરે. નીચેનામાંથી કોનું પ્રવાહીકરણ વહેલા થશે? તો પહેલાં ક્રાંતિક તાપમાન આપેલ છે 50, 40 અને એ વાન્ડરવાલ્સ બળ માત્રા આપેલ છે તો 45, 30 અને 2 આપેલ છે. ત્રીજી કન્ડિશન 50, 20, 5 આપેલ છે અને 45, 20, 6 આપેલ છે. તો અહીંયા જવાબ આવશે C. એનું કારણ એ છે કે ક્રાંતિક તાપમાન વધુ હોવું જોઈએ. તો આ બધામાંથી વધુ તાપમાન કેટલું છે? 50. અને જેનું નીચું દબાણ હોય તે વાસ્તવિક વાયુ તરીકે વર્તી શકે. તો નીચું દબાણ આપણે એમ કહી શકાય 20 છે. તો એનું મૂલ્ય જેટલું વધુ તેમ પ્રવાહીકરણ થશે. તો ઝડપથી થાય છે એટલે C આવશે. તો યાદ રાખજો, આ ત્રણેય કન્ડિશન ઉપર આધાર રાખે છે વાયુનું પ્રવાહીકરણ. એટલે ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ જોવાનું અને ત્યારબાદ વાન્ડરવાલ્સ બળની માત્રા જોવાની. તો આ રીતના પણ પ્રશ્ન પૂછાય છે, તો યાદ રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ પ્રવાહીકરણની રીતો. વિદ્યાર્થી મિત્રો, પહેલી રીત છે સમોષ્મી પ્રસરણ દ્વારા, બીજી જૂલ થોમ્સન અસર દ્વારા. આ બે રીતે પ્રવાહીકરણ રીતો શક્ય બને છે. પહેલાં તો લખ્યું છે જો TI અને TF શરૂઆત અને અંતિમ તાપમાન હોય તો TI જો શરૂઆતનું તાપમાન વધુ હોય અંતિમ તાપમાન કરતાં તો ધન જૂલ થોમ્સન અસર વખતે ઠંડક થાય છે. તો ધન મૂલ્ય મળશે. તફાવતના સ્વરૂપમાં લઈએ તો શરૂઆતનું તાપમાન ઓછું હોય અને અંતિમ તાપમાન વધુ હોય તો એનો મતલબ એ થઈ ગયો તાપમાન વધી ગયું એટલે ટેમ્પરેચર વધી ગયું, તો વાયુ ગરમ થાય છે. ઓલરેડી ઋણ જૂલ થોમ્સન અસર થાય છે. અને જો બંને ઇક્વલ ટુ હશે તો અસર થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટરની જેટલી થિયરીને લગતા ઇમ્પોર્ટન્ટ હતા એ મેં ચલાવ્યા છે. હવે જે આપણે ભણ્યા છે એને કેટલાક પ્રશ્નોની અંદર એપ્લાય કરીએ. સૌથી પહેલાં વાત કરીએ, એક રકમ મેં તમારા સમક્ષ રજૂ કરી છે. તો આ પ્રકારના પણ દાખલા પૂછાય છે. તો સરખા કદના બે વાયુઓ A અને B છિદ્રાળુ ભાગમાંથી 20 અને 10 સેકન્ડમાં અનુક્રમે પ્રસરણ પામે છે. એનો આણ્વીય દ્રવ્યમાન 49 U છે. તો બીનો આણ્વીય દ્રવ્યમાન કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જ્યારે પહેલાં કન્ડિશન જોવાની છિદ્રાળુ ભાગમાંથી સેકન્ડ આપેલ, સમય આપેલ છે અને પ્રસરણની વાત કરવામાં આવે તો પ્રસરણ દરવાળું સૂત્ર યાદ આવવું જોઈએ. તો R1/R2 બરાબર √M2/M1 વિશે આપણે ભણ્યા હતા. તો મેં તમને કીધું હતું ઓલરેડી, જો કદ એક જ પાત્રમાં લેવામાં આવે તો R1/R2 બરાબર V1/T1 ઇન્ટુ T2/V2 બરાબર √M2/M1 બરાબર √D2/D1 આવું ભણ્યા છે. તો અહીંયા લખું છું, સમાતું નથી એટલે માટે M2/M1. આપણી પાસે સરખું કદ છે એટલે આવડી જશે. આ આપેલ છે ને આ કન્ડિશન આપણી પાસે છે. આણ્વીય દળ એનું આપી છે, બીનું શોધવાનું કીધું છે.
તો ઓલરેડી આપણે એનું આપેલ છે તો સૂત્ર વાપરીએ T2 અહીંયા એટલે આવશે TB, અહીંયા આપણે એ કરી નાખીએ તો TB એ કરી નાખીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે TB બાય TA તો TB આપણને 10 સેકન્ડ આપેલ છે એટલે 10/20 બરાબર અંડરરૂટ MB કેટલો છે ઓલરેડી શોધવાનો કીધો છે. તો પહેલાં તો એક કામ કરીએ, 1 અહીંયા 0 0 ઉડાડી દઈએ, 1/2 એટલે 1/4 થશે. તો 1/4 અને એમ એ ઉપર લઈ જાઓ તો 49 વડે ગુણી નાખતા 49/4 કરતાં આપણે 12.25 મળે છે. તો આ વેલ્યુ આપણે એમ કહી શકાય MBનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પણ દાખલા પૂછી શકાય છે. એના પછી આગળ જોઈએ. ચલો, લખ્યું છે 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન પરમાણુની સરખામણીમાં હિલિયમ પરમાણુ 2 ગણો ભારે છે. વજનની વાત કરી લીધી ભાઈ, એક કરતાં બીજો કેવો છે 2 ગણો ભારે છે. તો હિલિયમ પરમાણુની સરેરાશ ગતિ ઉર્જા શોધો. તો સરેરાશ ગતિ ઉર્જા માટેનું સૂત્ર ભણી ગયા છો તમે, 3/2 × kT. તો K બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક છે અને T તાપમાન છે. હાઇડ્રોજન વાયુ પરમાણુની સરખામણીમાં હિલિયમ પરમાણુ કેટલો છે? 2 ગણો વધારે છે. બરાબર, તો જે હશે એના કરતાં હિલિયમ પરમાણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી થાય? સરેરાશ ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણે એમ કહી શકાય હંમેશા સરેરાશ ગતિ ઉર્જા વાયુના સ્વભાવ પર આધારિત નથી હોતી, તેથી માત્ર તાપમાન ઉપર જ આધારિત છે. તેથી તાપમાન સરખું હોવાને કારણે આપણે એમ કહી શકાય બંનેની સરેરાશ ગતિ ઉર્જા કેવી થવાની? સરખી. તો ભારે હકીકતમાં વજન ઉપર આધાર રાખે છે, પરંતુ આપણે અહીંયા ઓલરેડી સરેરાશ ગતિ ઉર્જાની વાત કરેલ છે, જે વજન ઉપર આધારિત નથી, કારણ કે વજન તો બંનેનું ઇક્વલ લઈ લેવામાં આવ્યું છે એટલા માટે. તો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ઘણા લોકો એવું વિચારે છે કે જેમ વજન વધે તેમ આપણે એમ કંઈ ગતિ ઉર્જા ઘટે. ગતિ ઉર્જા ઘટે, નો ડાઉટ, જાડો માણસ વધુ દોડી શકે નહીં, વાત સાચી, પણ અહીંયા કીધું છે સરેરાશ ગતિ ઉર્જા. ખાલી ગતિ ઉર્જા શબ્દ વાપરો તો વાપરી શકાય. તો અહીંયા ધ્યાનમાં રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એના પછીનો જોઈએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના અણુઓની RMS ઝડપ 100√2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 370 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની અણુની RMSની ઝડપ કેટલી હશે? તો RMS માટેનું સૂત્ર યાદ આવવું જોઈએ. તો URMS બરાબર આપણે ભણી ગયા √3 kT/m. બરાબર, √3 kT/m. તો VRMS ચાલે છે, જે અચળ કિંમત છે બોલ્ટ્ઝમેન અચળાંક K છે, M આણ્વીય દળ છે એ, અને 3 કિંમત ફિક્સ છે, જે અચળ કિંમત છે એને અવગણી નાખીએ તો √T થશે તાપમાનના સપ્રમાણમાં. તો V1 આપણે લખી શકાય V1/V2 એટલે U1/U2 URMS બરાબર √T1/T2. તો આપણી પાસે આની વેલ્યુ આપેલ છે કેટલી છે? 27 ડિગ્રી ટેમ્પરેચર, 27 + 273 એટલે 300 થશે. અહીંયા આપણે એમ કહીએ 327 + 373 એટલે 600 થશે. તો ઉડતું એ ઉડાડી દો તો 1/2 વધશે. તો 1/2 પણ અંડરરૂટમાં છે. અને આપણે ભણી ગયા છે કે એકનું વેલ્યુ આપેલ છે ઝડપ 100 × √2 મીટર પ્રતિ સેકન્ડ આપેલ છે. તો અહીંયા એકની વેલ્યુ આપેલ છે 100 × √2 V1 બરાબર. આને ઉપર લઈ જાઓ અને અહીંયા જે √2 છે, √1નું વેલ્યુ તો શું થશે? 1. તો એ તો કંઈ વાંધો નથી, આ વેલ્યુ છે આની સાથે ગુણાકારમાં થશે તો √2 × √2 એટલે 2 થઈ જશે. તો 100 × 2 એટલે 200 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આ દાખલો ગણી શકાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો દાખલો જોઈએ. A, B, C અને D વાયુના ક્રાંતિક તાપમાન અનુક્રમે 25 ડિગ્રી, 10 ડિગ્રી, -80 ડિગ્રી સેલ્સિયસ અને 15 ડિગ્રી સેલ્સિયસ છે. તો નીચેનામાંથી કયા વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થશે? તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું ક્રાંતિક તાપમાન ઉપર આધારિત છે. જેનું ઊંચું તાપમાન હશે એનું આપણે એમ કહી શકાય પ્રવાહીકરણ સહેલાઈથી થશે. તો ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થઈ શકે છે, તેને ક્રાંતિક તાપમાન કહેવાય. આપણે ભણી ગયા છે TC = 8A/27 RB, જ્યાં એ ઉપર પણ આધાર રાખે છે.
પરંતુ અત્યારે તો આપણે ટેમ્પરેચર આપેલ છે ક્રાંતિક તાપમાન, તો પહેલું 25 ડિગ્રી છે, બીજું આપણે એમ કે 10 ડિગ્રી છે, -80 ડિગ્રી છે, 15 ડિગ્રી સેલ્સિયસ છે. આમાંથી તાપમાન સૌથી વધુ કોનું? તો 25 ડિગ્રીનું. તો યાદ રાખજો 25 ડિગ્રીવાળું પહેલાં પ્રવાહીકરણ થશે. આ પોઈન્ટ અગત્યનો છે, પૂછાય છે ઘણી વખત, બહુ ઇઝી પ્રશ્ન છે એટલા માટે. ચલો એના પછી વાત કરીએ. જો ઘર વપરાશના વાયુના અણુની આરએમએસ ઝડપ યુ જેટલી છે, જો તેનું તાપમાન બમણું કરવામાં આવે તો તે અણુઓ 2 પરમાણુમાં વિભાજિત થાય છે, તો તેની નવી આરએમએસ ઝડપ કેટલી થશે? વિદ્યાર્થી મિત્રો, આરએમએસ ઝડપ આપી છે યુ જેટલી છે, તેનું તાપમાન બમણું કરવામાં આવ્યું, તાપમાન ઉપર તો આધારિત છે, તે અણુના 2 પરમાણુ વિભાજિત થાય છે અને તેની નવી આરએમએસ ઝડપ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, યુ બરાબર આપણે ભણી ગયા છે √3 RT/m. √3 KT/m પણ કહેવાય, √3 RT/ પણ m કહેવાય. અહીંયા ટી બરાબર શું કર્યું છે? બીજી કન્ડિશનમાં 2T કર્યું છે, અને m બરાબર શું થઈ ગયું છે? પરમાણુ વિભાજિત થયા 2 ભાગમાં, એટલે અડધું થયું. તો એ કિંમત મૂકીએ તો આપણને નવું સૂત્ર મળશે, જે આની અંદર મૂકીએ મ્યુ બરાબર √3 RT ની જગ્યાએ 2 થશે, એટલે 3 દુને 6 થશે. એમની જગ્યાએ m/2 વાપર્યું છે, m/2 છેદનો છેદ અંશમાં આવી જાય એટલે 12 થશે. બરાબર થાય ને? 12, 4 તેરી 12. તો ઓલરેડી આપણે એમ કહી શકાય 12 અહીંયા લખી 12 RT/√m, આખા √m થશે. હવે આના આપણે મ્યુ ભાંગ્યા આ કરીએ તો √3 RT/m, m ઉડી જશે, RT/RT ઉડી જશે. અહીંયા 3 ભાંગ્યા 12 છે એટલે 4 વધશે, તો ઓલરેડી આપણે વધશે 1/√4 વધશે. મ્યુ ભાંગ્યા મ્યુ1, મેં ઉલટું લીધું છે. તો આપણે મ્યુ1 ભાંગ્યા મ્યુ કરવું છે તો √4 થશે. √4નું વેલ્યુ શું થશે? 2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ગણી શકાય છે આ દાખલો. તો ધ્યાનમાં રાખજો, આવા પણ પ્રશ્ન પૂછાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ. અનુક્રમે 1 લિટર અને 2 લિટર ક્ષમતા ધરાવતા 2 ફ્લાસ્કમાં X અને Y મોલ વાયુ ધરાવે છે. જો તેનું તાપમાન એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી X ફ્લાસ્કમાં રહેલા અણુઓની ઝડપ Y ફ્લાસ્કમાં રહેલા અણુની કરતાં બમણી થાય, તો ફ્લાસ્ક Xનું દબાણ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનમાં રાખજો, પહેલાં તો 1 લિટર અને 2 લિટર ક્ષમતા ધરાવતા 2 ફ્લાસ્ક લીધા છે, જેમાં મોલ X અને Y 1 મોલ વાયુ ધરાવે છે. તેનું તાપમાન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે, X ફ્લાસ્કમાં રહેલા અણુની ઝડપ Y ફ્લાસ્કમાં રહેલા અણુની કરતાં બમણી થાય છે. આપણે ગતિ ઉર્જાનું સૂત્ર વાપરવું પડે, 1/2mv², આપણે એમ સોરી દબાણનું સૂત્ર વાપરવું પડે, P બરાબર 1/3 mn v² u² - v. તો આપણે જાણીએ છીએ આ કિંમત મૂકીએ આપણે, ધારો કે P X બરાબર, કારણ કે આપણે જોઈએ આમાં અચળ કિંમત શું છે, તો સપ્રમાણમાં 1/3 અચળ છે, m અચળ છે, આ 2 કિંમત અચળ છે. તો આપણે અચળ બરાબર n μ²/v આ લખી શકાય. હવે બસ આ એકને x કયો તો આનો x, આનો x અને x, આના છેદમાં p ઓફ y મૂકવામાં આવે તો ચલે છે, દૂર થઈ જાય, ડબલ આવશે. તો અહીંયા ny ઇન્ટુ μ²y ઇન્ટુ છેદનો છેદ અંશમાં મૂકતો vy થશે. તો એ ઓલરેડી લખ્યું છે, આના બરાબર એક્સના ફ્લાસ્કમાં રહેલા અણુની ઝડપ વાયના ફ્લાસ્કમાં રહેલા અણુ કરતાં બમણી થાય છે. તો એક્સ કરતાં વાયમાં, તો આના બરાબર આપણે લખી શકાય, આના બરાબર 1000ના સાપેક્ષે છેદમાં 1000 mlની સાપેક્ષે અણુની સંખ્યા ઉપર કેટલી છે, તો લખી શકાય આની અંદર બરાબર 1000ની સાપેક્ષે નંબર ઓફ અણુની સંખ્યા છેદમાં 1000ની સાપેક્ષે નંબર ઓફ 2000 અણુની સાપેક્ષે. તો અણુ નંબર ઓફ 2000 થાય છે, તો આપણે એમ કહી શકીએ ઉડતું એ ઉડાડી દઈએ તો આપણને મળશે, ઓલરેડી આપણે નંબર ઓફ અણુની સંખ્યા અહીંયા આપણે એમ કહી શકાય 1 હતી, એના કરતાં અહીંયા કેટલી થઈ? બમણી થઈ, કીધું ને એને, તો બમણી થઈ, છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો 2000 ×
સોરી, હજી વાત કરીએ. આ તો આપણને એન મળ્યા, મોલ મળ્યા, સોરી, નંબર ઓફ મોલ મળ્યા છે. હજી આપણે બાકી છે. ઇરેઝ કરી નાખ્યા ફરીથી. અહીંયા શું કહેવા માંગે છે? આ જે મળ્યું છે એમાં એન મોલ દર્શાવે છે, તો એ શોધ્યું. નંબર ઓફ ભાગ્યા 1000 ક્રોસ 2 આપણને આપેલ છે ભાઈ ઓલરેડી બમણા અણુ કરતાં બમણાની સંખ્યા છે. તો એકની 2 લીધો છે, એકનું 2/1 લીધું છે. તો આપણને કેટલું મળશે? ઇઝ ઇક્વલ ટુ 8 મળે છે. તો યાદ રાખજો કેટલું હશે? વાય કરતાં બમણું હશે. ચેક કરીએ. એના પછી અહીંયા વાય કરતાં કેટલું ગણું મળે છે? 8 ગણું મળે છે. તો આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર વાપરવાનું છે, એની અંદર એની વેલ્યુ મૂકવાની છે. આપણે ભણી ગયા છે એ પ્રમાણે. તો નંબર ઓફ 1000 છેદમાં 1000 ભાગ્યા ઉપર નંબર ઓફ છેદમાં નંબર છેદમાં 2000 ક્રોસ 2 ભાગ્યા 1 મૂકવામાં આવે તો 8 મળે છે. કારણ કે આપણે કીધું છે ફ્લાસ્ક એક્સનું દબાણ કેટલું હશે. બરાબર. તો આ પણ પોઈન્ટ અગત્યનો છે. એના પછી વાત કરીએ આપણે વાન ડર વાલ્સ સમીકરણ P + n²/v² v - nb બરાબર nRT માં A અને B ના વાન ડર વાલ્સ અચળાંકો છે. હવે અહીં આપેલા વાયુના બે સમૂહ માટે A અને B અચળાંકોના મૂલ્યોનો સાચો ક્રમ કયો વિકલ્પ દર્શાવે છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, O2, CO2, H2 અને હિલિયમની વાત કરીએ તો આ 4 પોઈન્ટ આપેલ છે. બીજી કન્ડિશનમાં આપણને આપેલ છે CH4, O2 અને H2 સેટ નંબર 1 માટે બીનો ચડતો ક્રમ અને સેટ 2 માટે એનો ઉતરતો ક્રમ ધ્યાનમાં લો. તો યાદ રાખજો અહીંયા પહેલા સેટની અંદર આપણે એમ કહેવાય બીનો ચડતો ક્રમ ધ્યાનમાં લેવાનો છે અને સેટ નંબર 2માં એનો ઉતરતો ક્રમ ધ્યાનમાં લેવાનો છે. એના આધારે જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા માટે. યાદ રાખો વાન ડર વાલ્સ અચળાંક એ વાયુના અણુઓના આંતરઆણ્વીય આકર્ષણ બળ દર્શાવે છે અને જ્યારે બી અસરકારક દળ દર્શાવે છે. તો આંતરઆણ્વીય આકર્ષણ બળ કોનું વધુ હોય? તો સૌથી પહેલાં આપણે નોટ કરીએ. પહેલા પોઈન્ટની અંદર આપણે એવું કીધું, બીજા પોઈન્ટની અંદર એની વાત કરીએ, CH4, O2 અને H2ની વાત કરીએ. તો એની અંદર આપણે એમ કહી શકાય કે જેનું હાઇડ્રોજન બંધ હશે, આપણે એમ કહી શકાય આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે, CH4 દળ વધુ, તેનું એનું વેલ્યુ વધુ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે CH4, O2 અને H2માં CH4નો આણ્વીય દળની વાત કરીએ તો આપણે એમ કહી શકાય એમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે O2ની સાપેક્ષે અને હાઇડ્રોજનની સાપેક્ષે. તેથી આપણે એમ કહી શકાય કે એ અને બીના અચળાંકનો મૂલ્યનો સાચો ક્રમને આધારે કહીએ તો એનું મૂલ્ય વધુ ક્યાં મળશે? CH4માં. O2માં એના કરતાં ઓછું ને H2માં સૌથી ઓછું મળશે. બી અસરકારક કદ છે. તો યાદ રાખજો અસરકારક કદ O2, CO2 અને H2 અને હિલિયમ છે. આ ચારમાંથી મેં તમને ઓલું કોષ્ટક આપ્યું હતું, એના આધારે નક્કી કરી શકાય અસરકારક કદ કોનું વધુ છે. તો તમને અહીંયા ચેક કરશો તો સૌથી વધુ CO2માં મળશે કદ, કારણ કે એની અંદર પરમાણુની સંખ્યા વધુ છે. એના કરતાં ઓછુંનું દળ છે, એના કરતાં ઓછું હિલિયમનું દળ છે અને લાસ્ટમાં H2નું દળ છે. તો દળ ઉપર આધારિત બી હોવાને કારણે અસરકારક કદ H2, હિલિયમ, O2 અને CO2 તરફ જતાં વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના કેટલાક પ્રશ્નો પૂછાય છે. આ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, મેં મૂકેલો છે તમને. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યના પોઈન્ટો છે. આ ચેપ્ટર વાયુને લગતા જેટલા પૂછાવાની શક્યતા છે એનું આપણે રિવિઝન કર્યું અહીંયા સુધીનું. હવે આગળના સેશનમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે વાત કરીશું. તો એટલે સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.